દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. આજરોજ રાધનપુર નગરપાલિકા ખાતે જનરલ બોર્ડ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનની ગેરહાજરી મુદ્દે વિપક્ષના સદસ્ય જયાબેન ઠાકોરે પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે અધ્યક્ષતા સમક્ષ મહત્વના હોદ્દેદારોની ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી. જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે વિપક્ષ તરીકે રાધનપુરના પ્રજાહિત અને વિકાસલક્ષી તમામ સારા કાર્યોમાં તેઓ હંમેશા રચનાત્મક સહકાર આપશે. જનતાના હિત અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે લેવાતા યોગ્ય નિર્ણયોમાં વિપક્ષ સત્તાપક્ષની સાથે રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે જો વિકાસના નામે ભ્રષ્ટાચાર, કમિશનખોરી અથવા જાહેર નાણાંના દુરુપયોગ જેવા મુદ્દાઓ સામે આવશે તો વિપક્ષ કોઈપણ પ્રકારની સમજૂતી કરશે નહીં અને આવા મામલાઓનો સખત વિરોધ કરશે. વિપક્ષના જણાવ્યા અનુસાર જનતાના વેરાના પૈસા અને સરકારી ગ્રાન્ટનો પારદર્શક ઉપયોગ થાય તે માટે સતત નજર રાખવામાં આવશે અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે સંઘર્ષ ચાલુ રહેશે તેવો જયાબેન ઠાકરે જણાવ્યું હતું. રિપોર્ટર ભરત ઠાકોર.